નમસ્કાર મિત્રો, આપ સર્વનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યારે જે શિક્ષણ વિભાગની અંદર 24,700 શિક્ષકોની ભરતી પ્રોસેસ ચાલી રહી છે, એ ભરતી પ્રોસેસને અત્યારે જે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની જે તાલુકા પંચાયત કે નગરપાલિકાઓની જે સીટો ખાલી છે એની ચૂંટણીની જાહેરાત આજે થવાની છે। ટૂંકમાં આજથી તારીખો જાહેર થશે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા, એટલે આચારસંહિતા લાગુ થશે। તો આચારસંહિતાના કારણે ચૂંટણીની તારીખો જાહેર થવાને કારણે શું ભરતી પ્રોસેસ ઉપર કાંઈ અસર થશે? ભરતી પ્રોસેસ શું અટકી જશે કે કેવી અસર થઈ શકે છે? તો મિત્રો, તમને ખ્યાલ છે કે નિયમ શું છે? જ્યારે આચારસંહિતા લાગુ થતી હોય છે ત્યારે સરકાર કોઈ નવી જાહેરાત નથી કરી શકતી, નવી ભરતીની જાહેરાત। આપણી જે ભરતી પ્રોસેસ ચાલી રહી છે મિત્રો, અત્યારે 24,700ની, એ બધું ફોર્મ ભરાઈ ગયું છે, બધી વસ્તુ સરકારે ઓલરેડી જાહેરાત કરી દીધેલી કહેવાય। એટલે એ ભરતી પ્રોસેસ અત્યારે અટકશે નહીં। જે પ્રોસેસ ચાલુ છે અત્યારે ટૂંક સમયમાં PML આવશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ છે, ફાઇનલ મેરિટ લિસ્ટ છે, જિલ્લા પસંદગી માટે બોલાવવા માટે જે વર્ક ઓર્ડર આવે, જે ઓર્ડર થાય, એ બધું આચારસંહિતા દરમિયાન પણ થઈ શકે છે। ટૂંકમાં અત્યારે આજે જે તારીખો જાહેર થવાની છે એને અને અત્યારે આપણી જે ભરતી પ્રોસેસ ચાલી રહી છે એમાં બહુ કંઈ ફરક પડશે નહીં। પણ ચોક્કસથી એવું કદાચ બની શકે કે નિમણૂક ઓર્ડર જે છેલ્લે ફાઇનલ મળવાના હોય એ સરકાર થોડા સમય માટે આચારસંહિતા હોવાના કારણે થોડાક સમય પૂરતો સ્થગિત કરી દે। કારણ કે તમને પણ ખ્યાલ છે, કોઈ પણ ભરતીના જ્યારે નિમણૂક ઓર્ડર અપાતા હોય છે ત્યારે સરકાર પોતાનો કાર્યક્રમ ગોઠવતા હોય છે, ટૂંકમાં પોતાની ક્રેડિટ લેવા માગે કે ભરતી અમે કરી અને આ નિમણૂક ઓર્ડર આપ્યા। તો પણ ત્યાં સુધીમાં બાકીની જે બધી પ્રોસેસ છે, જે બધી PML છે, ફાઇનલ મેરિટ લિસ્ટ છે, જિલ્લા પસંદગી છે, શાળા પસંદગી છે, તો એ બધી પ્રોસેસ આ એક દોઢ મહિનાની અંદર પતી શકે છે। અને પછી ફાઇનલ જે ખાલી હાજર થવા માટેના જે ઓર્ડર છે એ પૂરતું કદાચ આ જે ચૂંટણીની તારીખો જાહેર થઈ છે, આચારસંહિતા લાગુ થવાની છે હવેથી, એ કદાચ એટલી મારા અંદાજ મુજબ નડી શકે છે। બાકી તમારે ટેન્શન લેવાની જરૂર નથી। ઘણા એવું સમજતા હોય છે કે સાવ ભરતી પ્રોસેસ અત્યારે આચારસંહિતા લાગુ થશે એટલે અટકી જશે, તો ના મિત્રો, એવું નથી હોતું। ખાલી સરકાર કોઈ નવી ભરતીની કે નવી લોકોના હિત માટેના નવા કોઈ નિર્ણયો નથી લઈ શકતી। જે જૂનું ચાલુ હોય છે એ ચાલુ જ રહેશે, એમાં કાંઈ બંધ કે એવું કાંઈ થતું નથી। આવી કોઈ પણ શિક્ષણ જગતની અપડેટ માટે આપણી ચેનલ એસકે અપડેટને સબસ્ક્રાઇબ કરો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। ધન્યવાદ।